કે આ પોકળ છીએ, એ ખબર નથી પડતી. બસ આ એક વિચાર બધાને આવે છે, હું જે કહું તે સત્ય. હવે બધા એમ કે હું કહું એ સત્ય, તો સત્યનું વજૂદ ક્યાં રહેશે? કોને સત્ય માનશું? આજે હું કંઠી બદલું, ચાંદલો બદલું, આરતી બદલું, ફલાણું બદલું, ઢીકણું બદલું, તો હવે એની સાથે જે લોકો જોડાયેલા છે ને એમણે 1000 વાર વિચાર કરવો પડે કે તમે શું પામવા માટે ભેગા થયા છો. નીલકંઠ સ્વામીજીએ બહુ સરસ વાત કરી, સત્સંગ મળવો દુર્લભ છે, પણ શાસ્ત્રમાં લખ્યું, વચનામૃતમાં શ્રીજી મહારાજે લખ્યું, સત્સંગ મળવો દુર્લભ છે પણ સત્પુરુષની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. અને સત્પુરુષ કોણ? તે આવા સત્પુરુષો કે જે તમને છે ને ભગવાન સાથે ભેટો કરાવી આપે. ને આ તો બહુ બધું અઘરું છે. હવે અમે બહુ પ્રચલિત થઈ જઈએ અને અમે એક મંડળી બનાવીએ અને અમારી મંડળી અમારા કયા પ્રમાણે બધું નાટક ચેટક તંત્ર શરૂ કરીએ. સ્વામીજી એ મારી મંડળીના લોકો એમ કહે, મહારાજ તો રોજ શ્રીજી મહારાજને મળવા આવે છે. એવો દંભડોળ ને પાખંડ શરૂ કરીએ તો મારી 50 સંસ્થા થાય. આ એફએલ ટાવર દેખાય ને એવું એફએલ ટાવર મારી સંસ્થામાં હોય. એનાથી શું?